ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે માત્ર 10 વર્ષની બાળકી સાથે આરોપીએ આચરેલા દુષ્કર્મના વિરોધમાં જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અંદાજિત 500 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ કોલેજમાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કર્યો અને સાથે જ આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી। આ ઉપરાંત વિદ્યાર્થીનીઓએ અંદાજિત 500 જેટલા પત્રો લખીને કલેક્ટરને સોંપ્યા હતા અને સાથે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી છે। ભરૂચ જિલ્લાના તમામ યુવાઓ તેમજ તમામ કોલેજના વિદ્યાર્થીઓ આજે એમની વેદનાના પત્ર લઈને 1000 થી પ્લસ વેદનાના પત્રો લઈને આજે કલેક્ટર શ્રીને પાસે આવ્યા છે। એવી માંગણી વિદ્યાર્થીઓ તેમજ યુવાનોની એક જ માંગણી છે કે આ કાયદો થોડો મજબૂત બને અને આવા અપરાધીઓને જાહેરમાં ફાંસી અપાય એવી અમારી બધા સૌ માટે મારું ખાલી સરકાર શ્રીને એવું જ કહેવું છે કે બને ત્યાં સુધી આ જે અપરાધી છે એને જલ્દીથી જલ્દી મૃત્યુદંડની સજા આપો કે બીજા લોકો આવો ઘટના કરતા પહેલા 100 વખતમાં જે ગુનેગાર છે એને ફાંસીની સજા કરવામાં આવે એવી મારી અપીલ છે। અમે શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સના 500 થી વધારે વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ અમારી કોલેજના ભાઈ લોકો અને એનએસએસ ટીમ અમે બધા અહીંયા એક અપીલ કરવા આવ્યા છે કે જે ગુનેગાર છે એને જલ્દી જલ્દી ફાંસીની સજા મળે તેમજ અમે અમારા વિચારો તેમજ જે અમે કહેવા માંગીએ છીએ કલેક્ટરશ્રીને તે અમે કાગળમાં લખ્યું છે અને એ અમે તમને અપીલ